હવે વાત કરીએ છોટાઉદેપુરની કે જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવનિર્મિત કેનાલ વરસાદમાં ધોવાઈ જતા તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે। નસવાડી તાલુકાના લીંડા ગામના તળાવમાંથી 5 જેટલા ગામોના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે રૂપિયા 1 કરોડથી વધુના ખર્ચે 3.5 કિલોમીટર લાંબી કેનાલ બનાવવામાં આવી હતી, જે કેનાલના લીધે ખેડૂતોને પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા દૂર થવાની હતી। તે જ કેનાલમાં પાણી છોડાય તે પહેલા જ ઠેર ઠેર તિરાડો, ગાબડા અને ઉખડેલા પોપડા જોવા મળતા કામની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઊભા થયા છે। ખેડૂતોનો આરોપ છે કે અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીને લીધે કરોડોના ખર્ચ છતાં ગુણવત્તાયુક્ત કામ થયું નથી। ખેડૂતો હવે ઉચ્ચ સ્તરીય તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને તાત્કાલિક મરામતની માંગ કરી રહ્યા છે। શરૂઆતની અંદર જ આ કામ આવું થઈ ગયું છે। બધા આ કેન્ડલનું કામ બરોબર છે। હું તો એક કામ ખરેખર સારું થવું જોઈએ ને આ કામ આવીને સરકારને કે એના અધિકારીઓને આવીને જોઈ તપાસ કરીને કે ભાઈ આ કામ ખરેખર સારું નથી થઈ રહ્યું, અને સારું થયું હોય તો આવું બધું ગાબડા બાબા અને બધું કેન્ડલની અંદર તેડવા પડી ગયો હશે, એ છે તે છે, એ બધું ના થાય, પણ બિલકુલ રફ થઈ જશે કામ એનું। અમારે પહેલે કેનલ તો હતી, પણ ફરીવારની પાછી રિપેરિંગ બનાવી નવેસરથી કેનલ, પણ એ સારી બનાવી ને એટલે તૂટી ગઈ, અને કામ બી સારું નહીં કર્યું એટલે કામ હાવ કેનલ તૂટી ગઈ અને ગાબડા પડી જશે, અને વરસાદ તો હજુ બાકી છે પડવાનો, અને હજુ તો પડશે જ। એટલે જેમ જાણે તેમ બધા કર્મચારીને આ બનાવે એવી મારી વિનંતી છે। બીજી તરફ સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે ભારે વરસાદને કારણે કેનાલમાં તિરાડો પડી છે અને કેનાલનું સમારકામ ચાલુ છે। ટેકરાની જે મેઇન કેનાલ છે એના ચેનેજ 180 ઉપર ડાબી બાજુએ જે ટેકરી આવેલી છે ડુંગર ઉપરથી પુષ્કળ પ્રમાણમાં પાણી, વરસાદી પાણી આવી જતા ચેનેજ 180ના ભાગે નુકસાન થયેલું છે કેનાલને, જેનું અમે સ્થળ નિરીક્ષણ કરેલ છે અને એજન્સીને જાણ કરેલ છે। હાલ આ કામ પ્રગતિ હેઠળ જ છે, એટલે આનું રિપેરિંગ કામ થઈ જશે।